Yay! વર્ષા અને જાનકી બંને બહેનપણી મળે છે. જાનકી કહે હમણાંથી ક્યાં ખોવાઈ ગઈ છે. વર્ષા કહે એક કોલ સેન્ટરમાં જોબ મળી છે. મોટી ઉંમરના લોકોને ફોન ઉપર બહેલાવી લલચાવી ફાઇનાન્સ કંપનીમાં રોકાણ કરે તેવી વાતો કરવાની. જાનકી કહે અરે ઓહ. વર્ષા કહે 21,000 પગાર અને જે લોકો ફાઇનાન્સ કરે તેમના પાસેથી 10% કમિશન. જાનકી કહે ઓહ. ફરી બંને બહેનપણી મળે છે. વર્ષા કહે શું ગુડ ન્યૂઝ માટે મને બોલાવી. જાનકી કહે મારી સગાઈ થઈ ગઈ છે. વર્ષા કહે કોંગ્રેચ્યુલેશન. જાનકી કહે પ્રોબ્લેમ છે. મારા ફાધરને આવક ઓછી છે અને મારું લગ્ન ધામધૂમથી કરવા માગે છે. વર્ષા કહે ગુડ લક. મને બોલાવવાનું ભૂલતી નહીં. યાદ રાખજે જરૂર હો. આજે વર્ષાનો પગાર થઈ ગયો. ખુશ થઈ ગઈ. રૂપિયા 3 લાખ કમિશન પણ મળી ગયું. ખુશ થઈને કહે પહેલાં હું મારી ફ્રેન્ડ જાનકીને ખુશખબર આપી આવું. વર્ષા જાનકીના ઘરે જાય છે. ત્યાં કોઈ જાય પછી જાણવા મળે છે કે જાનકીના પપ્પાએ આપઘાત કર્યો છે. વર્ષા તેના ફાધર મધરને પૂછે છે જાનકીના પપ્પાએ આપઘાત કેમ કર્યો હશે. તો તેના પપ્પા કહે કોઈ ફાઇનાન્સ કંપનીએ એને ફોન ઉપર લાલચ આપી હતી અને એણે રોકાણ કર્યું. એ ફાઇનાન્સ કંપનીએ જાનકીના પપ્પાનું ચીટિંગ કરી નાખ્યું. એટલે જાનકીના પપ્પાએ આપઘાત કરી નાખ્યો. વર્ષા તેના ઘરમાં રડી રહી છે. હું પાપી છું. મેં જ ચીટિંગ કંપનીમાં કોલ સેન્ટરમાં નોકરીથી આવા લોકોને ફસાવ્યા. જેમાં જાનકીના પિતા આવી ગયા અને તેમણે આપઘાત કરી લીધો. હું હવે કયા મોઢે જાનકીને મળવા જઈશ તે જાણતી નથી. પણ મેં તો પાપ કર્યું છે ને.